એટલે 3 કલાકનું પેપર છે. શાંતિથી બિલકુલ એકદમ નિશ્ચિંત થઈને પેપર આપવાનું છે. આપણે પહેલો કલાક છે એ પાર્ટ બી ને આપવાનું ડિસાઈડ કર્યું છે કે 120 પ્રશ્ન 1 કલાકમાં, એટલે 1 મિનિટમાં 2 પ્રશ્ન કરો ને તો તમારું આખું સેટ થઈ જાય. એના પછી તમારે બીજો કલાક શરૂ થાય એટલે રિઝનિંગ ચાલુ કરી દેવાનું છે. જો રિઝનિંગ સરળ હોય, પેપર સહેલું હોય, ઓકે, તો રિઝનિંગ પતે એટલે તરત ગણિત ચાલુ કરી દેવાનું, અને ગણિત પતે પછી ગુજરાતી સહેલું હશે પણ પેપરમાં કદાચ ટાઈમ વધારે માગી લેશે અત્યારે આપણે જે પ્રમાણે ચાલીએ છીએ. માની લો કે ઊંધું થયું, પેપર અઘરું આવ્યું, ઓકે, તો ગણિત પછી પહેલાં રિઝનિંગ પછી ગુજરાતી અને ગણિતને પાછળ મૂકી દેવાનું. એ પેપર જોઈને તમારે નક્કી કરી લેવાનું. સહેલું હોય તો ગણિત રિઝનિંગ પહેલાં પતાવવાનું, એટલે ગુજરાતી માટે શાંતિથી સમય મળી જાય. પેપર અઘરું હોય તો રિઝનિંગ પછી ગુજરાતી લઈ લેવાનું, જેથી કરીને એના માર્ક શ્યોર થઈ જાય. ઓકે, ગણિતમાં રહી જાય તો પછી ચિંતા નહીં. અને મૂકવામાં ધ્યાન રાખવાનું, લાઇનસર જતા હોઈએ, સહેલા પ્રશ્ન આવે ને પહેલાં ગોતીને કરી લખવાના. મતલબ કે 5 નંબરનો પ્રશ્ન ઇઝી હતો, 6, 7, 8 થોડાક લાંબા લાગ્યા, 9 ઇઝી હતો તો 5 પછી સીધું 9. સહેલું જેટલું પતે 200માંથી ગોતીને પહેલાં પૂરું કરી દેવાનું, એટલે તમને મોટું આઈડિયા આવી જશે. અને તમે વ્યવસ્થિત તૈયાર કરી હશે તો મારા ખ્યાલ પ્રમાણે 2 કલાકમાં તમે લગભગ પેપરમાં નજર પૂરી કરી લીધી હશે. સહેલું આખું પતી ગયું છે ને તમને ખબર પડી ગઈ છે કે ઓલ ઓવર પેપર સરળ છે. આ પેપરમાં મેક્સિમમ ટીક કરવા જેવા લાગે છે તો એ તમે કરી શકશો.